અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. MDH 31મી ડિસેમ્બર પર દારૂ પાર્ટી રોકવા માટે ગુજરાત પોલીસ એલર્ટ છે. દારૂની હેરાફેરી અટકાવવા માટે ગુજરાત અને અન્ય રાજ્યોની સરહદો પર વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રાજસ્થાનથી અરવલ્લી જિલ્લામાં આવતા વાહનમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે અરવલ્લી જિલ્લામાં તમામ ચેકપોસ્ટ પર સઘન તપાસ થઈ રહી છે. ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનનું કડક હાથે ચેકિંગ થઈ રહ્યું છે. 31ને લઈને અરવલ્લી પોલીસ દ્વારા જે પ્રકારે આંતરરાજ્ય સરહદો છે ત્યાં તમામ જગ્યાએ ચેકિંગ જે છે તે રાઉન્ડ ધ ક્લોક શરૂ કરવામાં આવ્યું છે. જે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, વાત કરીશું અરવલ્લી એસપી મનોહરસિંહ જાડેજા સાથે. કેવા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે અને કેવા પ્રકારે હાલ સાવચેતી રાખવામાં આવી રહી છે? અમારા જેટલા ઇન્ટરસ્ટેટ રસ્તાઓ છે એ તમામ રસ્તાઓ પર રાઉન્ડ ધ ક્લોક પોલીસ, એસઆરપીની એક કંપની, જિલ્લાની લગભગ તમામ પોલીસ, સાથે સાથે ક્યુઆરટી ટીમ, બીડીટીએસ ટીમ, બ્રેથ એનાલાઇઝર 32 જેટલા યુઝ કરી અને અમે આખું આ ચેકિંગ 28 તારીખથી ચાલુ કર્યું છે. 31 તારીખ મોડી રાત સુધી ચાલશે. અને ગઈકાલે રાત્રે શામળાજી ચેકપોસ્ટ, ઈસરી ચેકપોસ્ટ, એની અમે જાતે પણ વિઝિટ લીધેલી છે. તમામ સિનિયર અધિકારીઓ જે ડ્રાઈવ છે એમાં સુપરવાઇઝ કરી રહ્યા છે અને મજબૂતાઈથી કામગીરી કરશે. જે પ્રકારે હાલ આ કામગીરી ચાલી રહી છે, આ દરમિયાન દારૂ પણ મોટા પ્રકારમાં પકડવામાં આવ્યો છે. નશીલો પદાર્થ હોય, માદક પદાર્થ હોય, આ પણ પકડવામાં આવી રહ્યા છે. આ પકડવા પાછળ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? આમ તો અમે હાજર થયા એને 4 મહિનાથી અમે આ સતત પ્રોહિબિશનની બાબતમાં મજબૂતાઈથી કામગીરી કરી રહ્યા છીએ. ટોટલ અત્યાર સુધીમાં જિલ્લામાં 100 કરતાં વધારે ક્વોલિટી કેસીસ થયા છે. 20 કરોડનો દારૂ પકડ્યો હશે. સાથે સાથે માદક પદાર્થોના કેસો પણ વધારેમાં વધારે કરવામાં આવી રહ્યા છે. પણ કારણ કે 31 છે એટલે એને લીધે અમે વાહન ચેકિંગ વધારે ઇન્ટેન્સિવ કર્યું છે. દરેક રસ્તા ઉપર દરેક વ્યક્તિ, અરવલ્લીમાંથી નીકળનારો તમામ વ્યક્તિ એટલીસ્ટ 3 વાર ચેક થાય એ પ્રકારની પ્લાનિંગ સાથે અમે આગળ વધી રહ્યા છીએ. ટૂંકમાં એવું કહી શકાય કે એ 31 એટલે કે જે ઉજવણીનો માહોલ છે તેની અંદર કોઈ પણ પ્રકારે અડચણ ના આવે તે પ્રકારે તમામ પ્રકારની જે સાવચેતી રાખવી પડે તે તમામ પ્રકારની સાવચેતી ગોઠવવામાં આવી છે. ઉજવણી જેને કરવી છે, નિર્દોષતાથી જે ઉજવણી કરી રહ્યા છે એની સાથે કોઈ વાંધો નથી. એના અમે ફેસિલિટેટર છીએ. એમને પણ રોડ ઉપર કોઈ તકલીફ નહીં પડે એ પ્રકારનું પણ આયોજન છે. પણ જે લોકો નશો કરીને કંઈ કરવા વિચારી રહ્યા છે અથવા બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવામાં નશો કરીને કરવાનું પ્લાનિંગ છે, એવા તમામ લોકોની સામે અમે કડકાઈથી કાર્યવાહી કરશું. આ હતા અરવલ્લી એસપી. જે પ્રકારે તેમણે કહ્યું કે ઉમંગ જે છે તે ઉત્સાહ જે છે તે પોતે વ્યક્ત કરી શકો છો, પરંતુ કોઈપણ પ્રકારે લોકોને અડચણ ના થાય, કોઈપણ પ્રકારે ગુનાહિત કૃત્ય ના થાય તે પ્રકારનું ધ્યાન જે છે તે અરવલ્લી પોલીસ માટે દ્વારા રાખવામાં આવી રહ્યું છે. અને એટલા માટે તમામ જગ્યાએ ચેકિંગ જે છે તે રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવી રહ્યું છે. અવનીશ ગોસ્વામી, TV9 અરવલ્લી. રાજસ્થાન ગુજરાતને જોડતી 10 સરહદી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ સઘન બનાવી દેવાયું છે. ખાસ કરી શામળાજીની રતનપુર બોર્ડર પર પોલીસની વિશેષ વોચ છે. પોલીસે 48 જેટલા નાકા પોઈન્ટ્સ ઊભા કર્યા છે, જ્યાં 24 કલાક તપાસ કરવામાં આવી રહી છે. અરવલ્લી પોલીસે છેલ્લા 120 દિવસમાં 20 કરોડનો દારૂ પકડી પાડ્યો છે. 31ને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા જે પ્રકારે ચેકપોસ્ટ ઉપર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જોઈ શકાય છે આ દ્રશ્યો. રાઉન્ડ ધ ક્લોક આ જ પ્રકારના દ્રશ્યો જે છે તે અરવલ્લી જિલ્લાને જોડતી તમામ સરહદો જે છે તે તમામ સરહદો ઉપર આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. લગભગ 48 થી 49 જેટલા ચેક નાકાઓ બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત લગભગ 10 કરતાં વધુ જે છે તે ચેકપોસ્ટો ઉપર, આંતરરાજ્ય ચેકપોસ્ટ હોય તેની ઉપર પણ આ પ્રકારે ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પડોશી રાજ્ય કે ઉત્તર ભારત તરફથી જે વાહનો આવતા હોય તેમાં જે શંકાસ્પદ જણાતા હોય તેવા વાહનોને સ્કેન કરવામાં આવે છે. તેવા વાહનોની અંદર ચકાસણી હાથ ધરવામાં આવે છે કે કોઈપણ પ્રકારે સંદિગ્ધ ચીજવસ્તુ હોય કે નશીલા પદાર્થ હોય, માદક પદાર્થ હોય તેને ગુજરાતની અંદર હેરફેર ન કરવામાં આવે કે ઉત્તર ભારત કે પડોશી રાજ્યો તરફથી ગુજરાતની અંદર હેરફેર કરીને લાવવામાં ન આવે તે પ્રકારનો પ્રયાસ જે છે કરવામાં આવતો હોય. શંકાસ્પદ લોકોને બ્રેથ એનાલાઇઝરથી પણ ચકાસવામાં આવે છે કે આલ્કોહોલ કે નશીલા પદાર્થનું સેવન જે છે તે કરીને ગુજરાતમાં ન આવતા હોય. જે પ્રકારે 31ની ઉજવણી ઉત્સાહપૂર્ણ થતી હોય છે તેમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવે તે માટે થઈને જિલ્લા પોલીસ એટલે કે અરવલ્લી પોલીસ જે છે તે આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર સક્રિય બની છે. આ જ પ્રકારનો માહોલ જે છે તે આગામી 1 સપ્તાહ સુધી જોવા મળી શકે છે. અવનીશ ગોસ્વામી, TV9 અરવલ્લી. MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साथ साथ MDH